ડીસા સમસ્ત બ્રહ્મ સમાજનું મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સંમેલન તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ડીસા શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે માર્કેટયાર્ડ ખાતે ભવ્ય શિવ પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું। આ શુભ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશકાંતભાઈ પંડ્યા, ડીસાના ભૂદેવ આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો સાથે મળી ભગવાન ભોળાનાથની મહાપૂજા કરી હવન યજ્ઞમાં સૌએ સાથે મળી આહુતિ આપી। સાથે ડીસા સમસ્ત બ્રહ્મ સમાજમાં વર્ષોથી ડીસા શહેર પ્રમુખ તરીકે સેવા આપતા એવા વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી ત્રિકમભાઈ ત્રિવેદીએ સ્વૈચ્છિક રીતે ડીસા શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપતા ડીસામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી। તેમાં પ્રમુખ તરીકે ભીમજીભાઈ જોશી તથા મહામંત્રી વિપુલભાઈ ત્રિવેદી, યુવા પ્રમુખ શ્રી આશીષભાઈ જોશી, મહિલા પ્રમુખ દેવલબેન શુક્લની વરણી કરવામાં આવી। ખૂબ જ મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ હાજર રહ્યા। સમસ્ત બ્રહ્મ સમાજના નવા હોદ્દેદાર શ્રીઓને સમાજ બંધુએ આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી। નવા નિમણૂક હોદ્દેદાર શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે બ્રહ્મ સમાજ ખૂબ જ આગળ વધે એવી દેવાધિદેવ મહાદેવજીને પ્રાર્થના કરી મહાદેવજીના આશીર્વાદ મેળવી મહાપ્રસાદ ગ્રહણ કરી સર્વે છૂટા પડ્યા હતા। સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા શહેર દ્વારા મહાશિવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યા। આજરોજ હવન, પૂજા તેમજ ફળ આહારનું પણ આયોજન કરવામાં આવ્યું। તેમજ આજે નવીન કારોબારીની પણ રચના કરવામાં આવી, જેમાં છેલ્લા 9 વર્ષથી આપણા ત્રિકમલાલ સાહેબ પ્રમુખ પદ ઉપર હતા। એમણે વિદાય લેતા આજે નવા પ્રમુખ તરીકે મારી ભીમજીભાઈ ઉકાજી પુરોહિત તેમજ વિપુલભાઈ ત્રિવેદી મહામંત્રી તરીકે અને યુવા પ્રમુખ તરીકે આશીષભાઈ જોશી અને મહિલા પાંખના પ્રમુખ તરીકે દેવલબેન શુક્લની વરણી કરવામાં આવી। આજે ખૂબ જ બહોળી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યા, તેમજ હવન પૂજાનો લાભ લીધો, પ્રસાદનો લાભ લીધો, તેમજ બધા પોતપોતાની રીતે આશીર્વાદ સહકાર આપી અને છૂટા પડ્યા।